મૈત્રી કરારમાં જે સામેવાળી વ્યક્તિ હોય એની જે મિલકતો હોય એના પર કોઈ કબજો કરી શકાય, એના પર કોઈ અધિકાર દાખલ કરી શકાય એવી કોઈ પરિસ્થિતિ છે? આવો સવાલ તમે પૂછતા હોય ત્યારે એનો જવાબ એમ છે કે મૈત્રી કરાર એ કઈ લગ્ન નથી. જ્યારે તમે લગ્ન કરો ત્યારે તમને પત્ની તરીકેના અધિકારો મળતા હોય છે, એમાં પણ ભરણ પોષણનો અધિકાર મળતો હોય છે, એલિમનીનો અધિકાર મળતો હોય છે, બરાબર? એટલે ને બીજાની પ્રોપર્ટીમાં રહેવાનો અધિકાર મળે છે. તમારે પ્રોપર્ટીમાં ડાયરેક્ટ માલિકી અધિકાર તો મળતો જ નથી. એટલે મૈત્રી કરાર કરો કે લગ્ન કરો, આમાં આ અધિકારો મિલકત બાબતના અધિકારો સ્થાપિત થતા નથી હોતા. તો જ્યારે મૈત્રી કરાર કરીને સાથે રહેવાનું ચાલુ કરો છો ત્યારે તમને ભરણ પોષણનો અધિકાર નહીં મળે, ને તમને એમની સાથે જે રહેવાનો અધિકાર હોય છે, રહેઠાણનો અધિકાર હોય છે, જે મેટ્રિમોનિયલ હોમની અંદર આપણે જે રહીએ છીએ એવો અધિકાર જે હોય છે એ અધિકાર નથી મળતો. આ સ્વૈચ્છિક એગ્રીમેન્ટ હોય છે. ગમે ત્યારે પણ તમે છૂટા થાવ છો તો કોર્ટમાં જઈને તમે ભરણ પોષણ પણ નહીં માંગી શકશો, પ્રોપર્ટીમાં અધિકાર પણ નહીં માંગી શકશો, ને પ્રોપર્ટી પોતાના અંડરમાં લેવાની કોશિશ પણ નહીં કરી શકશો. એટલે આ વસ્તુ સમજવા જેવી બાબત છે.